એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પંડિત યુગના સાહિત્યકારો જોઈશું। પંડિત યુગના 3 નામ છે, પંડિત યુગ, સાક્ષર યુગ અને ગોવર્ધન યુગ। તો 3માંથી કોઈ પણ પૂછાય તો આ બધા સાહિત્યકારો તેમાં આવશે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ તમને જણાવી દેવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સર્વપ્રથમ છે ગોવર્ધન રામ ત્રિપાઠી। પંડિત યુગની શરૂઆત કોનાથી થાય છે? ગોવર્ધન રામ ત્રિપાઠીથી થાય છે, તેથી તેને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે। તેમનો જન્મ નડિયાદમાં થયો હતો। તેમની ઓળખ પંડિત યુગના પુરોધા તરીકે છે। તેમની કૃતિઓ સરસ્વતી ચંદ્ર ભાગ 1 થી 4, લીલાવતી જીવનકલા, કવિ દયારામનો અક્ષરદેહ, સાક્ષર જીવન, સ્નેહમુદ્રા અને સ્ક્રેપ બુક છે। ગોવર્ધનરામ ત્રિપાઠીની વિશેષતા, કવિ નાનાલાલે તેમને જગત સાક્ષરથી સંબોધ્યા છે। ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલ સરસ્વતી ચંદ્ર તેઓએ આપી છે। ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે। ત્યારબાદ આવે છે બાલાશંકર કંથારિયા, જેને આપણે ગઝલના પિતા તરીકે ઓળખીએ છીએ। તેમનો જન્મ નડિયાદમાં થયો હતો। પંક્તિઓ જોઈએ। ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે। કૃતિઓમાં કલાંત કવિ, ભણકારા, જીગરનો યાર, સાહિત્ય દર્પણ આ બધી તેમની અગત્યની કૃતિઓ છે। તેમની ઓળખ છે કલાંત કવિ, ગઝલકાર અને મસ્ત કવિ। ગુજરાતી ગઝલના પિતા તરીકે તેઓ લોકપ્રિય છે। પૂછવામાં આવે ગુજરાતી ગઝલના પિતા કોણ છે? બાલાશંકર કંથારિયા। ત્યારબાદ છે દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર। તેમનું જન્મસ્થળ બોટાદ છે। તેમની પંક્તિઓ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માળીનો મેઘ બારે માસ છે। આ છે બોટાદકર। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ઘણી વખત પૂછાયેલું છે અને વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો। કૃતિઓમાં કિલ્લોલિની, રાસતરંગિણી, સ્ત્રોતસ્વિની, નિર્જણી અને સેવલિની છે। ત્યારબાદ છે બળવંતરાય ક ઠાકોર, બક ઠાકોર, બળવંતરાય કલ્યાણજી ઠાકોર। તેમનો જન્મ ભરૂચમાં થયો હતો। તખલ્લુસ તેમનું શહેની છે, ઘણી વખત પૂછાયેલું છે। કૃતિઓમાં ભણકારા ભાગ 1-2, કવિતા શિક્ષણ, દર્શનયું, 75 નવજુવાની, ઉગતી જવાની, લગ્નમાં બ્રહ્મચર્ય વગેરે તેમની અગત્યની કૃતિઓ છે। પંક્તિની વાત કરીએ તો ખૂબ જ અગત્યની આ પંક્તિ છે। નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન ઘણી વખત પૂછાયેલી છે। જીતવું દિલ જીતવાનું કામ છે, જિંદગી જિંદાદિલીનું નામ છે। કોની પંક્તિ છે? બક ઠાકોર। તેમની ઓળખ બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ। સોનેટના પિતા તરીકે તેઓને ઓળખવામાં આવે છે। અગેય પ્રવાહી સોનેટના સર્જક પણ તેઓ છે। ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યો રચનાર કોણ છે? બક ઠાકોર। ત્યારબાદ છે આનંદ શંકર ધ્રુવ। અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો। ઓળખ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ તરીકે તેઓની ઓળખ છે। ખ્યાતનામ કૃતિ આપણો ધર્મ છે। વસંત માસિકના તેઓ તંત્રી પણ રહી ચૂક્યા છે। કૃતિઓની વાત કરીએ તો કાવ્ય તત્વ વિચાર, સાહિત્ય વિચાર, વિચાર માધુરી, દિગ્દર્શન, આપણો ધર્મ, ધર્મ વર્ણન, હિન્દુ વેદ ધર્મ, હિન્દુ ધર્મની બાળપોથી આ ખૂબ જ અગત્યની કૃતિઓ છે। ત્યારબાદ છે રમણભાઈ નીલકંઠ। આ છે રમણભાઈ નીલકંઠ। તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો। તખલ્લુસ તેમનું મકરંદ છે, ખાસ યાદ રાખજો, પૂછાયેલું। મકરંદ નીચેનામાંથી કોનું તખલ્લુસ છે? રમણભાઈ નીલકંઠનું છે। ઓળખ તેમની અવિશ્વસનીય ભદ્રમભદ્રના સર્જક છે તેઓ। ભદ્રમભદ્ર પણ વારંવાર પૂછાય છે, ખૂબ જ અગત્યનું છે। એ સિવાય રાયનો પર્વત પણ છે, જોઈએ આપણે આગળ। અગત્યની કૃતિઓ ભદ્રમભદ્ર, રાયનો પર્વત, ધર્મ અને સમાજ ભાગ 1 અને 2, કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4, હાસ્ય મંદિર અને શોધમાં આ બધી તેમની અગત્યની કૃતિઓ છે।
ખ્યાતનામ કૃતિમાં ભદ્રમભદ્ર અને રાયનો પર્વત છે. બંને વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. ભદ્રમભદ્ર રમણભાઈ નીલકંઠ, રાયનો પર્વત રમણભાઈ નીલકંઠ. તેમણે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી અને વસંત પત્ર તથા તેના મુખપત્ર જ્ઞાનસુધાના સંપાદક તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ છે કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેમનું જન્મસ્થળ લાઠી છે, જે અમરેલીમાં આવેલું છે. લાઠીના તેઓ રાજવી હતા. તેમનું તખલ્લુસ કલાપી છે. મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. કૃતિઓ: કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, સ્વીડનબર્ગના વિચારો, ભરત, હૃદય ત્રિપુટી, હમીરજી ગોહિલ, કાશ્મીરનો પ્રવાસ, માયા અને મુદ્રિકા, બિલ્વમંગળ, ગ્રામમાતા, સાર શાકુંતલ, ચુંબન, વિપ્લવ. આ બધી તેમની અગત્યની કૃતિઓ છે. પંક્તિઓની વાત કરીએ તો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. બીજી પંક્તિ છે, હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બંને અગત્યની છે, વારંવાર પૂછાય છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુમહી એ આંખથી યાદી જરે છે આપની. અહીં આખું આપેલું છે, તમારે વાંચવું હોય તો તમે વાંચી પણ શકો છો. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેત છોડી ઉડો છો. તો અગત્યની પંક્તિઓ છે તેમની છે. ઓળખની વાત કરીએ તો સુરતાની વાડીનો મીઠો મોરલો, ગુજરાતના ઓમાર ખય્યમ, પ્રણય અને અશ્રુના કવિ એટલે કવિ કલાપી. એ સિવાય ગુજરાતના વર્ડ્સવર્થ એટલે કોણ? તો કવિ કલાપી. આ છે કવિ કલાપી. તેમના ત્રણ પત્નીઓ અહીં આપેલા છે, રમાબા, આનંદીબા અને શોભનાબા. કલાપીને તેમના મિત્ર કાંતે સુરતાની વાડીનો મીઠો મોરલો કહ્યા છે, જ્યારે સુંદરમે યુવાનોના કવિ કહ્યા છે. કમા મુનશીએ પ્રણય અને અશ્રુના કવિ કહ્યા છે. કલાપી તેમનો જન્મ 1874માં થયો હતો અને 1900માં તેમનું મૃત્યુ થયું હતું. ખૂબ જ ટૂંકું જીવન તેઓ જીવી ગયા. 25 થી 26 વર્ષ તેઓ જીવ્યા હતા અને ખૂબ સારું સાહિત્ય આપી ગયા છે. ત્યારબાદ આવે છે અરદેસર ખબરદાર. આ છે અરદેસર ખબરદાર. જન્મસ્થળ દમણ છે. પંક્તિઓ: ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ખૂબ જ ફેમસ પંક્તિઓ છે, વારંવાર પૂછાય છે. કૃતિઓ વિશે વાત કરીએ તો કાવ્ય રસિકો, વિલાસિકા, પ્રકાશિકા, દર્શનિકા, ભજનિકા, રામચંદ્રિકા, અમારો દેશ, ગુણવંતી ગુજરાત. આ બધી ખૂબ જ અગત્યની કૃતિઓ છે. તેમનું તખલ્લુસ ખબરદાર, બુચા કવિ, અદલ અને મોટાલાલ છે. તો ચારે ચાર યાદ રાખજો, કોઈ પણ પૂછાઈ શકે. મોટાલાલ એટલે કોણ? તો અરદેસર ખબરદાર. ખબરદારને પારસી કવિઓમાં સૌથી અગ્રણી કવિ ગણવામાં આવે છે. તેઓને ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂછવામાં આવે ગુજરાતી ભાષાના પ્રથમ રાષ્ટ્રીય શાયર કોણ? તો અરદેસર ખબરદાર. એ સિવાય ઝવેરચંદ મેઘાણી પણ રાષ્ટ્રીય શાયર છે. ગાંધીજી દ્વારા તેમને બિરુદ આપવામાં આવ્યું છે. નરસિંહરાવ દિવેટિયા. જન્મસ્થળ છે અમદાવાદ. ઓળખ સાહિત્ય દિવાકર તરીકે તેઓને ઓળખવામાં આવે છે. પંક્તિઓની વાત કરીએ તો આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ખૂબ જ અગત્યનું છે, વારંવાર પૂછાય છે મંગલ મંદિર ખોલો. તેમની કૃતિઓ: ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ભાગ 1 થી 2, તરંગલીલા, વિવર્તલીલા, નરસિંહરાવની રોજનિશી, મનોમુકુર ભાગ 1 થી 4, સ્મરણ મુકુર, સ્મરણ સંહિતા, નુપુર ઝંકાર, હૃદયવીણા, કુસુમમાળા અને બુદ્ધચરિત છે. તેમનું તખલ્લુસ પથિક, નરકેસરી, જ્ઞાનબાલ, દૂરબીન અને સાહિત્ય દિવાકર છે. ખાસ યાદ રાખજો, પથિક કોનું તખલ્લુસ છે? નરસિંહરાવ દિવેટિયાનું. એ જ રીતે નરકેસરી, જ્ઞાનબાલ, દૂરબીન અને સાહિત્ય દિવાકર.
સાહિત્ય રચના મુખ્યત્વે તેમણે ઉર્મી કાવ્યો છે તે રચ્યા છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કુસુમમાળા છે. 1887માં તે પ્રકાશિત થયો હતો. ત્યારબાદ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. પંક્તિઓ: કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કૃતિઓ જોઈએ: કાંતા, શિક્ષા શતક, પ્રેમ જીવન, આત્મનિમજ્જન, સુદર્શન ગદ્યાવલી, પ્રાણ વિનિમય, નારી પ્રતિષ્ઠા, નૃસિંહાવતાર, ગુલાબસિંહ, સિદ્ધાંતસાર, ગુજરાતના બ્રાહ્મણો, માલતી માધવ, અમર આશા, ઉત્તર રામચરિત ભાષાંતર. તો આ બધી તેમની અગત્યની કૃતિઓ છે. તેમની ઓળખ અભેદ માર્ગના પ્રવાસી અને બ્રહ્મનિષ્ઠ તરીકે છે. સુદર્શન સામયિકના તંત્રી પદે તેઓએ સેવા આપેલ છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ મનોવિજ્ઞાન ચિત્તશાસ્ત્ર તેઓએ લખેલું છે. લોર્ડ લિટનની નવલકથા જેનોનીનું રૂપાંતર પણ તેઓએ કરેલું છે. મણિશંકર રત્નજી ભટ્ટ એટલે કે કવિ કાંત. તેમનું તખલ્લુસ શું છે? કવિ કાંત. જન્મસ્થળ ચાવંડ છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. તેમની પંક્તિઓ જોઈએ: ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ છે કવિ કાંત. તેમની કૃતિઓ જોઈએ: પૂર્વાલાપ, રોમન સ્વરાજ, ગુરુ ગોવિંદસિંહ, પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર, નીતિશાસ્ત્ર, કુમાર અને ગૌરી, સાગર અને શશી, દુઃખી સંસાર, શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંતસારનું અવલોકન. આ બધી તેમની અગત્યની કૃતિઓ છે. તેમનો જન્મ 1867માં થયો હતો અને મૃત્યુ છે તે 1923માં થયું હતું. તેમની ઓળખ મધુર ઉર્મી કાવ્યના સર્જક, ખંડકાવ્યના જનક તરીકે છે. પૂછવામાં આવે ખંડકાવ્યના પિતા કોણ છે? કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ. કાંત અને બળવંતરાય ઠાકોર પરમ મિત્ર હતા. આ મૈત્રીની યાદમાં કાંતે ઉર્મી કાવ્યો પણ લખ્યા હતા. ઈસવીસન 1886માં કાંતનું સર્વપ્રથમ કાવ્ય મારી કિસ્તી બુદ્ધિપ્રકાશ માસિકમાં છપાયું હતું. તેઓ ખંડકાવ્યના પિતા કહેવાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ અને પીડીએફ વિશે આપણે વાત કરીએ તો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે: ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? 2. કવિ કલાપીનું પૂરું નામ જણાવો. 3. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ કૃતિ કોની છે? અને સરસ્વતી ચંદ્ર કોની કૃતિ છે? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને રોજે રોજ નવી પીડીએફ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.